હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે આ જો ડ્રેગન ફ્રૂટ છે એ ડ્રેગન ફ્રૂટને કટ કરવાનો આઈડિયા શેર કરીશ. તો ઉપરના આ ભાગને આપણે કટ કરી દેવાનો, તેને વચ્ચેથી નથી કટ કરવાનું, આ રીતે કટ કરજો. જો જે રીતે આપણે દાડમને કટ કરતા હોય છે, સાઈડ પરથી પહેલા કટ લગાવી દેવાના ચારે બાજુ, ત્યાર પછી હાથેથી આ રીતે તમે હલકું જ ખેંચશો ને છોડાને, છાલને, એટલે આરામથી આ છાલ નીકળી જતી હોય છે. એટલી ઢીલી હોય છે આ છાલ. તો આ રીતે જો તમે ડ્રેગન ફ્રૂટને કટ કરશો ને તો તમારે જે શેપમાં પછી તેને કટ કરવો હોય ને તો તમે કરી શકશો. તો અહીંયા જો આરામથી આ એકદમ સરસ રીતે કટ થઈ છોલાઈ ગયું છે ડ્રેગન ફ્રૂટ. ત્યાર પછી નીચેનો ભાગ પણ આરામથી નીકળી જશે, હાથમાં તમે લેશો એટલે તે નીકળી જશે. ત્યાર પછી આપણે તેને કટ કરી લઈશું. અહીંયા તમને જે શેપ ગમતો હોય ને તે શેપમાં તમે તેને કટ કરી શકો છો. તો જો આ રીતે મેં સ્લાઇસમાં જ તેને કટ કર્યું છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતનો કાસ્કો દાંતા તૂટી ગયા હોય, પહોળા થઈ ગયા હોય, માથું સરખું ઓરાતું નથી, તો આ કાસ્કાને ફેંકતા પહેલા તમે આ વિડીયો જરૂરથી જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જો આ ફેંકવાનો નહીં, આપણે તેને લઈ લેવાનો કાસ્કાને. અહીંયા આ રીતની જો માળા છે, ચેન આપણી પાસે હોય છે, કડી ને એવું હોય છે, તેને આપણે આ રીતે કાસ્કાની અંદર ભેરવી અને લટકાવી શકાય છે. લટકાવી એટલે કે જ્યાં ડ્રેસિંગ ટેબલ હોય ત્યાં તમારે ડબલ સાઈડ ટેપ ચોંટાડી અને આ કાસ્કાની મદદથી આ બધી વસ્તુને ત્યાં લગાવી શકાય છે. એટલે જ્યારે પણ આપણે જોઈતી હોય ને તો ડબ્બા ખંખોરા કરવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ જ તમે લઈ અને પહેરી શકશો. જે ડ્રેસ મેચિંગ પહેરવું હોય તે તમને ડાયરેક્ટ મળી જતું હોય છે. તો આજનો આ આઈડિયા તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યાર પછી જો આ રીતની કોથળી આપણે દુકાનેથી કશું લાવતા હોય છે, જબલા, તો આવા જબલામાં ભરી અને આપણને વસ્તુ આપતા હોય છે. તો તેનો એકદમ સરસ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો પહેલા કોથળીને આ રીતે સારી રીતે સરખી કરી લેવાની, જેનો શેપ હોય છે ઓરિજિનલ શેપ તે રીતે તેને સરખી કરી ઉપરનો આ જે હેન્ડલનો ભાગ પકડવાનો હોય તેને કટ કરી દેવાનો. ત્યાર પછી તેને આ રીતે વાળી દેવાનો. આ ઉપયોગ એ તમે જન્માષ્ટમી ડેકોરેશન માટે, નવરાત્રીના ડેકોરેશન માટે કે દિવાળીના ડેકોરેશન માટે કે એમ પણ તમે તેના ડેકોરેશન માટે ઉપયોગ કરી શકો છો. તો જો અને અહીંયા મેં એક જ ફૂલ બનાવીને બતાવ્યું છે, તમારી પાસે બધી અલગ અલગ કોથળી આવતી હોય છે તો જો નીચેથી પણ આપણે વાળ્યા પછી નીચેથી પણ કટ કરી દેવાનું. અને ત્યાર પછી આ રીતે નાના આપણે ચોરસ બોક્સ બનાવી અને તૈયાર કરી દેવાનું. અલગ અલગ કોથળી હોય ને તો તમે અલગ અલગ પણ તેને બનાવીને તૈયાર કરી શકો છો. પછી એક સાથે દોરામાં આપણે પરવી દેવાનું. તો જો આ રીતનું એક નાનું ઢાંકણ અને પેન લઈ તેની મદદથી રાઉન્ડ શેપ દોરી દઈશું. ત્યાર પછી અહીંયા તે ખસી ના જાય એટલા માટે આપણે વચ્ચેથી સ્ટેપલર મારી દેવાની, સેન્ટરમાં સ્ટેપલર લગાવી દેવાની. ત્યાર પછી આપણે તેને જે રાઉન્ડ દોર્યું છે તે કટ કરી લઈશું. તો જો આ રીતે સરસ એકદમ કટ કરી અને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા તમારે શું કરવાનું કે ચાર બાજુએ પહેલા કટ લગાવી દેવાના. ચાર બાજુના ભાગમાં પહેલા આ રીતે સ્ટેપલર સુધીના ભાગમાં સ્ટેપલરથી થોડુંક જ દૂર રાખી અને આ રીતે કટ લગાવી દેવાના. તો એકદમ સરસ આપણું આ રીતના પિંક ફૂલ ખબર છે ડેકોરેશન માટે મળતા હોય છે ગુલાબી કલરના, તો તે બનીને આપણે તે બનાવવાનો આઈડિયા તમારી સાથે હું શેર કરું છું. ત્યાર પછી જો ચાર બાજુ કટ લગાવ્યા પછી આ રીતે પાતળી પાતળી સ્ટ્રીપમાં એટલે કે પાતળી પાતળી પટ્ટીમાં આપણે તેને કટ કરી લેવાનું. જો આખું સરસ રીતે મેં પાતળી પટ્ટીમાં તેને કટ કર્યું છે. ત્યાર પછી હાથેથી આપણે આ રીતે હલકા હાથેથી ખેંચીશું ને એટલે તેના બધી પાંદડીઓ જે કોથળીની હોય ને એ છૂટી પડી જશે. અહીંયા તમે આ રીતે કાસ્કાની મદદથી પણ તેને છૂટી પાડી શકો છો. અહીંયા બે આઈડિયા તમારી સાથે શેર કર્યા છે. તો જો એકદમ સરસ આપણું પિંક કલરનું ડેકોરેશન માટેનું ફૂલ તૈયાર થઈ ગયું છે. તમે હાથેથી પણ આ રીતે કરી શકો છો. અને જો આજના આ આઈડિયા ગમ્યા હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે. ને ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો અહીંયા જો તમને નજીકથી પણ બતાવું છું કેટલું સરસ દેખાય છે. તો આ
જન્માષ્ટમી પર તમે આ રીતનું ડેકોરેશન જરૂરથી. તો જો આ રીતે માર્કેટથી ટોસ્ટ લાવીએ ને ત્યારે તેનો નીચેનો ભૂકો વધતો હોય છે. ટાઈટ બરણીમાં ભરી અને રહેવા દેવાનો. જ્યારે તમારી પાસે બ્રેડ ક્રમ્સ ના હોય ત્યારે ટિક્કી માટે કે પછી તમે ચીઝ બોલ બનાવતા હોય ને તો તેમાં તેનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.